પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના પાવન અવસરે રાજસ્થાન મિત્ર મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ સામાજિક અભિયાનની જાહેરાત કરવામાં આવી છે। આ અવસર પર મંડળે નક્કી કર્યું છે કે 75 બાલિકાઓને શિક્ષણના ક્ષેત્રમાં દત્તક લેવામાં આવશે। જે બાલિકાઓ આગળ ભણવા ઈચ્છે છે તેમના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ, પુસ્તકો તેમજ શિક્ષણ સંબંધિત અન્ય જરૂરી ખર્ચ રાજસ્થાન મિત્ર મંડળ દ્વારા ઉઠાવવામાં આવશે। મંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ બાલિકા માત્ર આર્થિક અછતના કારણે પોતાનું ભવિષ્ય બગાડે નહીં। બાલિકાઓને શિક્ષણ દ્વારા સશક્ત બનાવવું એ જ અભિયાનની મૂળ ભાવના છે। રાજસ્થાન મિત્ર મંડળે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પ્રયાસ સમાજના અન્ય સંસ્થાઓ અને વર્ગો માટે પણ પ્રેરણાદાયી સાબિત થશે અને ભવિષ્યમાં વધુ બાલિકાઓ સુધી આ સેવા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે। 2003 में मुझे कहा था कि હું ભિક્ષુ છું, ભિક્ષામાં મને દીકરીને ભણવાનો વચન આપો। હું ભિક્ષુ છું, ભિક્ષામાં મને દીકરીને ભણવાનો વચન આપો। એ મોદી સાહેબે મને કહ્યું હતું 2003માં, અને આજે એમના 17 તારીખે 75મા જન્મદિવસે મેં અને અમે રાજસ્થાન મિત્ર મંડળ તરફથી 75 દીકરીઓને दत्तक लिए છીએ। माननीय श्री नरेंद्र भाई मोदी जी के 75वें जन्मदिन पर 17 तारीख को राजस्थान व्यापारी मित्र मंडल 75 बच्चियों को गोद लेंगे एजुकेशन के बारे में इसलिए कि 2003 की मैं आपको बात कर रहा हूँ। 2003 में नरेंद्र मोदी जी ने मुझे एक वाक्य दिया था कि हूँ भिक्षु छू, भिक्षाમાં મને દીકરીને ભણવાનો વચન આપો। હું भिक्षु छू, भिक्षाમાં મને દીકરીને ભણવાનો વચન આપો। वो वाक्य को लेके हमने उनके 75वें जन्मदिन पर एक छोटा सा तोहफा दिया है कि हम 75 बच्चियों को गोद लेंगे एजुकेशन के लिए।